ગજબ બતાવે છે કે બોલાવે છે. વીજળી કડાકા અને વરસાદ. કડીકમાં તો વરસાદે પલાળી દીધું બધું. ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, જય માતાજી, રાધે રાધે. તો જો આપણે નાઇટ કરીને આવીને આરામ કરીને ઉઠી ગયા છીએ. પેલા બધાનો સવાલ હમણાં જોયો કે હાંડવાની રેસીપી, પણ ઓલરેડી લાસ્ટ 11 હાંડવાની ફૂલ રેસીપી આપણે આપેલી છે, કઈ રીતે અમે હાંડવો બનાવીએ છીએ અને બતાવેલું પણ છે. હું કયો આપી દે, નો વિડીયો જોયો હોય ઈ એટલે નો ખબર હોય. ઈ વિડીયો જોઈ લે ને તો હાલો મમ્મી કે તો એકવાર આપણે આપી દે કે હું હાંડવો બનાવું તો 3 વાટકી મોરૈયો ને 1 વાટકી સાબુદાણાને ક્રશ કરી નાખીએ અને પછી એને પીસી નાખવાનો. હા, પછી એને છાશ નાખીને છાશને પાણી નાખીને 15-20 મિનિટ રહેવા દઈએ. ત્યાં સુધીમાં સાઈડમાં આપણે આદુ મરચી ને જેટલા વેજીટેબલ આપણે ખાતા હોય અને ફરાળમાં ખવાતા હોય એ બધા ક્રશ કરવા તો ક્રશ કરી નાખવાના. તમારે ખમણમાં હોય તો ખમણીને છીણ કરી નાખવાનું, પછી એની અંદર એડ કરી નાખવાના 15-20 મિનિટ પછી હાંડવો જે રીતે આપણે બનાવીએ એ રીતે આપણે નોનસ્ટિક પેનમાં હાંડવો બનાવવા મળવાનો. તો હું ફરાળી હાંડવો એ રીતે બનાવું છું અને બધાને બહુ ભાવે છે, મીઠો લાગે છે. તો આ મારું માપ છે 3 વાટકી મોરૈયો અને 1 વાટકી સાબુદાણા, એ રીતે બનાવીએ છીએ. અને આ બાજુ જો રોટલાના તો તમારા બહુ વખાણ કર્યા છે મમ્મી બધાએ. હા, બા બહુ સરસ રોટલા બનાવે. પણ બાની વખતે ઈ જ હતું એટલે ના, નાની બાઈઓને ત્યારે ઓછા આવડતા ને, નાની મીન્સ અમારી યંગસ્ટર ને. હવે અહીંયા બનાવવાની છે વેજીટેબલ સેન્ડવીચ. તો એમાં આપણને ભાવતા બધા વેજીટેબલ કરી નાખ્યા છે. તમારા માટે શું છે? દૂધીનું શાક. દૂધીનું શાક ને રોટલા. આપણે સેન્ડવીચ મત ખાવી આજ. રોજ હમણાં બટેકું થાય પણ મારે ડાયાબિટીસ રહી ને મને એમ થાય પછી જાતે સમય હમણાં પછી વહી જવું છે ને છેલ્લે મેં કીધું થાય અત્યાર સુધી કઈ વાંધો ન થાય. હમણાં 3 શાદી થાનકનું બટેકું જ ખવાય છે. એક દિવસ ઓલું હું ખાધું, ઢોસા ખાધા, દાબેલી ખાધી, સૂકી ભાજી હતી, કાલ સૂકી ભાજી, દાબેલી સોરી સેન્ડવીચ, અને કાલ પાછું જમવા જવાનું છે. હા, તો નકરું બટેકું જ આવે બધાયમાં. મેં મારા હાટું લઈ દૂધીનું શાક ના રોટલા. મશીન ગરમ થઈ ગયું, ધુમાડા નીકળી ગયા હે ને. હાલ ભરવા. હા, લાવો ભરી દો હવે. હાલો, સેન્ડવીચ બનીને થવા મળી છે રેડી. હવે છોકરાઓની મોળી ને આપણે તીખી. ક્યાં ગઈ? વાવ મમ્મા શું બનાવ્યું? જય સ્વામિનારાયણ. આપણે તો બ્રેડ જિંદાબાદ છે. મશીનમાં ડિઝાઇન કરીને લોઢીમાં શેકવા મળ્યા. મમ્મા સેન્ડવીચ બનાવે છે, મામા મુખવાસ ખાતા હતા. આવજો. સેન્ડવીચ બનાવો છો મમ્મા? ખાઈ જશે આટલી સેન્ડવીચ મમ્મી? અરે અમારા રોટલા ને શાક કાઢીને ખોટવાની, વધી પડવાની. 2 પીતા બ્રેડ પડ્યા તો ઈ બાએ ભરી દીધા. મસાલો વધતો તો લાય ભરી વાળો ખવાય ચા ભરેલી છે. કોકની આજે કમેન્ટ હતી કે તમે કમેન્ટ બધાની રીડ કરો છો પણ કમેન્ટમાં નામ લો તો અમને આનંદ થાય. પણ તો મારે એવું કામ કરવું નહીં, સ્પેશિયલ મોબાઈલ લઈને બેસવું પડે. ઘણી વાર મેં કમેન્ટ રીડ કરી હોય ને તો કમેન્ટ મને યાદ હોય કે આ કમેન્ટ આવી હતી, પછી નામ ને એવું બધું યાદ રાખવું પડે અને ખાસ સ્પેશિયલ મારે બેસીને કમેન્ટની જવાબ ને એવું આપવું પડે. ટ્રાય કરીશું ક્યારેક પણ ઘણી કામ કરતા તો મારે ના પેલું થાય, નામ લેવાનું ને જવાબ આપવાનું. કૃષ્ણા હોય તો થાય કે કૃષ્ણા વાંચે તો એ કે આની કમેન્ટ છે, કૃષ્ણાને જોબ હતી અમે બાય સેન્ડવીચ કરવી જોઈએ. છોકરાઓને મારે હમણાં જોબ છે તો જોબ પર જવાનું છે
જોબ હોય તે બધું કરી કરી લે. શું કે દોડા દોડી જોઈ સજેશન સારું છે કે આપણું નામ આવે તો આપણને ગમે ખબર પડે કોણે કમેન્ટ કરી એમ પણ હવે પ્રોબ્લેમ આ થાય કામ કરતા કરતા આપણે ફોન ટ્રાય કરશું એક જણું રીડ કરતું જાય ને તો કે આને કરી કમેન્ટ ખલાડા શહેર થી એમ ને નામ લેવાનું કે આના બેંગ્લોર થી બોલા બેન આ બેન એમ ને. એમ નહીં ખાલી નામ લેવાના એમાં એ નામ લખેલું હોય હા હા ઘણાને આઈડી મેન્શન હોય એમાં નામ લખ્યું હોય હા હા ટ્રાય કરશું આપણે બાને થયું બેંગ્લાદેશ અધર કન્ટ્રી ના હોય એટલે એમ. ઈ તાર મમ્મા કાલ કહેતી હતી બેંગ્લોર થી મમ્મી આ બેન આમ કહે છે એમ એટલે મને ખબર એટલે એમ નામ લેવાનું એમ મને આ લોકો લખ્યું હોય નીચે કે બોમ્બે થી શું બેંગ્લોર થી શું કેમ મુંબઈ થી શું ને ઓલા નો પીપલાણ થી ઓલા ભાઈ તને બહુ કેતા તમે ઇન્ડિયા આવો તો આવજો દર્શન કરવા હે ને પણ ત્યાં ન જવાનું કેટલીક જગ્યાએ તમે જાઓ હવે ફરીથી શાંત થઈ જાજો ભગવાન નું ઓલું સંન્યા હવે ઈ એવું જાત્રા વસ્તુ એવી છે કે માં એની ઈચ્છા વગર તમે ન જઈ શકો મમ્મી ઈ સાચી વાત છે તારી હા એટલે કહું ચાર થયેલા હોય ને તો પડ્યા રહ્યો તમારે નો ભાઈમાં હોય ને તો એટલે એવું છે એટલે રાઈટ પીપલાણા હજી નહીં બોલાવતું હોય એમને રાઈટ રાઈટ તારી વાત હશે રાઈટ હા તે મમ્માની વાત હશે જ ને કે ભાઈ ભગવાન ના નહીં ધારેલું કામ આપણા નસીબમાં કે આપણે જે લેટ હોય ને તો નથી થતું એવું છે બીજા કોઈનો વચ્ચે એવો સવાલ હતો કે તમે દહીં કઈ રીતે મેળવો છો એમ તો આજે દહીં મેળવવાનું છે પણ મારે જોબ છે પણ દહીં અમે આપણે નોર્મલી જે રીતે ઇન્ડિયામાં મેળ કરીએ ને એ રીતે જ કરીએ દૂધ ગરમ કરીને હતા પણ આ નીચે જે આપણે અવન હોય ને એ અવનમાં થોડું પ્રીહીટ કરીને એની અંદર મૂકીએ એટલે ગરમી હોય તો અમારે તો દહીં સરસ મજાનું જામી જાય છે અને બીજા અમારા અમુક ફ્રેન્ડ એમ કરે છે કે એને માઇક્રોવેવ કે ઓવનમાં ના મૂકવું હોય ને તો એ આમ ગરમ આપણે બ્લેન્કેટ ને એવું હોય ને ઈ આમ વીટી દે એટલે ગરમાળો થઈ જાય એટલે દહીં તો સરસ અમારે જામી જાય છે જવી જાય એમ કે કા દહીં જવી જાય એવું છે તો કોઈનો વચ્ચે કમેન્ટ હતી હા એટલે જામી જાય જવી કાલ તો હિરલબેન નવું ન કહેતા દહીં ન હોય તો ઓલું રીલ માં ને એમાં આવે તો દૂધ ની અંદર તમે મરચું મૂકી દો ને તીખું આપણે નથી કોઈ દી કર્યું આ તો કહું છું કાલ આપણે વાત કરતા ત્યાં થતું આપણીથી જવે ને તેદી કહેવાય કે મરસું નાખ્યા જઈવું એમ રીલ્સો વાત બધું મૂકે એટલે આપણે કીધું અડિયો દડિયો કાલ કેતા હતા આપણે નથી કર્યું એમ પણ અમે તો આ રીતે મેળવણ થી જ આપણે દહીં મેળવીએ છીએ પણ ઇન્ડિયા કરતા આપણે વધારે પીતા બ્રેડ છે કેવા રોટલી ઘોડે ફૂલી જાય કા એ પીતા બ્રેડ ને પેલા તમારે જરીક પાણી વાળા કરીને તમે આમાં મૂકો ને માઇક્રોવેવ માં એટલે સરસ ખુલી જાય સરસ અંદર મસાલો ભરાઈ ગયો પોકેટ જેવું થઈ જાય આમ પછી અંદર મસાલો બધો આમ એડ કરીને રોટલી ઘોડે રોટલાની ઘોડે ફૂલી ગયા ઈ ઘઉં ના લાવ્યા ને એટલે ઓલા મેંદા ના આવે બે આવે બ્રાઉન ને વ્હાઈટ જે તમારે ખાવા હોય બા અહીંયા રહે ને તે ઘણી પ્રકારનું જોઈને જશે કેટલા બ્રેડ આવે ને કેટલો બ્રેડ તો નહીં ને ના ના મોટા ઓલા ટેસ્કો માં ઓલ પણ કેવું ફાલ્કન માં બધે જઈને તો આવડા બેડ મેં ક્યાં તું દાંત કાઢું આવડા કોણ લઈ જાય ત્યાં જો ભૂરિયું લઈ લે ને એક બેડ હોય હાથમાં આવડું મોટું તો એ બસ આમ જ કરે ને અંદર આમ વચ્ચે ઓલું કરે ને એની અંદર મસાલો નાખે ને માયોનીઝ નાખે ને આવું બધું કાચું નાખે એમ કે આપડી જેમ રોટલી ને એવું રોજ કરવું ન હોય આમ કરીને ખાઈ લેવાનું સબવે બનાવે ને હોટડોગ બનાવે ને એવું બધું કરીને પેટ ભરવાનું એ કઈ ને રોજ આપડી જેમ આપણે ઇન્ડિયન નું ઘર ખાલી વાત કે કોઈક નવું ઘર લઈ ને તો આપણે ઇન્ડિયન નું ઘર હોય ને તોય તમને ખબર પડી જાય તેલનો વઘાર ને એવું બધું થયેલું ગેસ બેસ જોઈને અને તમે કોઈ બ્રિટિશ નું કે એનું ઘર લે ને તોય ખબર એ લોકોનો ગેસ ન બગડેલો હોય ને આ નીચેનું ઓવન હોય ને ઈ એને બગડેલું હોય ઈ એમાં વધારે બધું બનાવે એને ગેસ પર ઓછો કરવાનો ભાતના બ્રેડ ગોઠવેલા હોય ટેસ્કોમ જાવી ફાલ્કન માં જાવી કે બીજે બધે ઓલા કેવું લીડલ માં બીજે લઈ જાય ને તમે બધા તો બધે નકરો બ્રેડ ની સ્મેલ આવે એક અહીં ઓલ પણ હાલવા લઈ જાય ને હિરલબેન એમ કે બા કેવું પ્રાડિસ
હા. ત્યાંથી હાલીને જવાનું સમય દો તમે તાર ત્યાંથી હું હાલી શકે અહીંયા અમારા નજીક આ પ્લાડે બિસ્કિટ ને બિસ્કટ ની ફેક્ટરી જાય ને નકરી એટલી સ્મેલ આવે ગાર્ડન માં વલકર થી મજા આવે જયારે ઓલું બનતું હોય ને કુકીઝ ની સ્મેલ તો એટલી સરસ આવે ગરમ ગરમ. આ મને એમ કેવા આવે બા ત્યાંથી હાલીને જવાનું સમય વાંધો નહીં નવરા થતે કોકનો રી હતું કે હાંડવો તમે આમાં હાંડવો અમે બનાવીએ છીએ ઓવનમાં પણ આપણે ટ્રે ની અંદર મૂકી દે ને મસ્ત એમાંય થઈ જાય છે. આ તો વધેની ટ્રે હોય ને તમારે આવી રીતે બનાવવાનું હોય ને તો મસ્ત કેક ની જેમ થઈ જાય છે. મેં નહોતી ખબર પણ સ્વાતિએ એકવાર બનાવ્યો હતો ને એમ ઘરે એવી રીતે ખાધો હતો એટલે ખબર હતી. ઈ બધી વાત હાશી હો વાતની એક વાત. આ તો આપણે આવી રીતે અહીંયા રેવી છીએ એટલે બધું કરવું પડે. જો ઇન્ડિયામાં આપણે પેલા સુલેસ દેશમાં રાંધતા સુલાનું ભોજન ખાવ ને એ બધાથી હારા મારું હતું. ત્યાંથી સુરતમાં અમદાવાદમાં બધે આવ્યા ત્યાંથી સગડીએ રાંધ્યું તોય સારું હતું. પછી ગેસ આવ્યા ને પછી ગેસ આવ્યા એટલે બધાને ગેસ થવા માંડ્યા બધા રોગ આવવા માંડ્યા. ત્યાંથી તમારી પાસે ઇલેક્ટ્રિક ગેસ તમારે પછી અને આ પાછું ગેસ તું કેશો ગેસ બધા ન રાંધે નકરો આમાં ને ઓલામાં રાંધી રાંધીને ખાય તો એ હું શરીરમાં થવાનું છે બધું. કઈ વાંધો નહીં એટલે પણ પેલા બધા કેટલું લાંબુ જીવતા એમ. સોલાનું રાંધેલું ગઢિયા ખાતા કોઈને કઈ થતું. અત્યારે લાગટ ઘેરે ઘેરે રોગ. અત્યારે ચૂલો હળગાવવાનો ટાઈમ નથી કોઈને નહીં. ઘણી વાર મારે કમેન્ટ આવે આપણે ચૂલે રસોઈ બનાવતા હોય ને કે અમે અહીંયા નથી કરતા ને તમે ને વિદેશમાં દેશમાં આપણે બધે ગામડે જઈને અમે ઘેરે ઘેરે ગેસ આવી ગયા ગેસ જ રાંધવાનું. કોક ને ફળિયામ વળી સુલો હોય ને તો ત્યાં રોટલા કરતા હોય તો ભલે નતર હવે તો ન્યાય બાયું બધું ને ગેસ ઉભા રસોડા હવે શહેરમાં હું હોય એવા બધા દેહમાં મકાન બનાવ્યા તો દેહમાં હું જઈ અમે નો કર્યા પણ લો હા તમે કર્યા ને ઉભું રસોડું બધું જતો કરવું પડે. હવે કોઈ સુલા ગમતું જ નથી. તમારી વાત 100% સાચી છે ભાઈ. એટલે તો અમને નહીં આ નિર્વાણી તે ઓલા છોકરા કઈ ન બોલે પણ જયારે ચૂલે રસોઈ બનાવી ને અમે આ ચૂલો 2-3 વર્ષથી અમે ચાલુ કર્યો હિરલબેન અમે બધા ભેગા થયા ત્યારના તો ત્યાં રોટલી ને ભાખરી તો નિર્વા તરત કહી દે મમ્મી બહુ ટેસ્ટી થયું છે. તો આપણને એમ થાય હારા લોટ આપણે ઈનું હોય બનાવવા વાળા આપણે ઈના હોય બધું ઈનું હોય તો તે મીઠું કેટલું લાગે એમ. સોલાની તો રસોઈ એટલે રસોઈ થાય એવું છે. તો આજે તો આખો દિવસ વરસાદ રહ્યો પણ પપ્પા એક વિડીયો ઉતારીને લાવ્યા. આપણે છોકરાઓને સ્કૂલે લેવા ગયા હતા આજે તો પપ્પા કઈ રીતે ગયા હતા ને પપ્પા એક વિડીયો બનાવ્યો છે કે કઈ રીતે એ છોકરાને લેવા ગયા હતા એમ. હવે વરસાદની સિઝન ચાલુ થઈ તો અમારે છોકરાને રેનકોટ ને જેકેટ ને કોટ ને બધું લઈને જવું પડશે. તો જોઈએ ને પછી આગળ જોતા રહો. હું છે અશોકભાઈ? બસ અરવિંદભાઈ જુઓ લંડનમાં છોકરાઓને સ્કૂલે લેવા આવ્યા છત્રી રેનકોટ ને કાઠિયાવાડી બની. એટલે હું ઘેરે નીકળતો હતો ને તે આશીષ કે પપ્પા છત્રી લેતા જજો. મેં કીધું તો છોકરાના કોટે લાવો ને મેં કીધું એટલે મેં તો કોઈ પલ્લે નહીં પાછા મેં કીધું બીમાર પડશે. ટોપો હતો ગીંજામાં નાખ્યો. કીધું આપણે એક નહીં ગોવાળના બે ના ગોવાળા 3 વસ્તુ પાણી શીખે હા. વરસાદ પણ આજે સારો આવી ગયો આમ ઝાપટા ઝાપટે સારા ઝાપટા આવી ગયા. આશીષ મને કે અશોકભાઈ ઘેરે મૂકી જાઓ 2-2:45 મેં તો અશોકભાઈ ઘેરે પમદી ઉભી ગયો કાયમ થોડું જવાય કે ગાડી લઈને બાજુ જાવ છું મૂકી જાઓ. મેં તો ના ભાઈ ના સ્કૂલની બાજુમાં છે પણ આપણે હવે એમ ઉલટું થોડુંક થાય છોડીએ એમ છે. શું છે અશોકભાઈ બીજું? બસ શાંતિ છે. જવા તડકો નીકળ્યો નકર સવારનો વરસાદ આજ તો આવતો હતો. ક્યાં ટાઈમ કાઢો છો? તો ઘેરે જ હતા. હે દીદી શું કરે? બસ એને રમવામાં જ ટાઈમ વયો હે એ પણ ઢીંગલી છે એટલે. તો હવે આજે જોબ પર આવી ગયા છે અને થઈ ગયું છે થોડું મોડું તો હવે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ. હજી બીજા કેટલાક સવાલ પણ હતા જોબ વિશેના કે કઈ રીતે NHSમાં જોબ મળે ને તો હું આગળ જરૂરથી જણાવીશ કે 2 વેબસાઇટ છે વેબસાઇટમાં અપ્લાય કરી દેવાનું. હવે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઉં છું. મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.